વેલકમ બેક ફ્રેન્ડ્સ ઇન ધીસ લેક્ચર. આપણે બાયોટેકનોલોજી એના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ વિશેની ચર્ચા એમાં કરીએ છીએ. જેમાં લાસ્ટ લેક્ચરમાં આપણે બાયોટેકનોલોજીના જે મુખ્ય સિદ્ધાંતો છે, જેમાં ખાસ કરીને જનીન ઇજનેરી વિદ્યા અને આ જ રીતે એની અંદર જે બાયો પ્રોસેસ એન્જિનિયરિંગ જેઓ પ્રક્રિયાઓ જે છે એના માટેની જે ઇજનેરી વિદ્યા છે એના વિશેની ચર્ચા કરી ચૂક્યા છીએ. આ ઉપરાંત બાયોટેકનોલોજીની અંદર જે વૈજ્ઞાનિકો દ્વારા જે કોઈ પણ કાર્ય પદ્ધતિ આપણને જે એમાં કરવામાં આવતી હોય છે એ કેવી રીતે ઉપયોગમાં આવતી હોય છે, બરાબર, તો એના વિશે થોડી પ્રાથમિક આપણે વાત કરી ચૂક્યા છીએ. આજના જે લેક્ચરમાં આપણે જે ટોપિકની ચર્ચા કરશું એને સમજવા માટે આપણે છેલ્લા લેક્ચરમાં જે વાત ઓલરેડી કરી ચૂક્યા છીએ એને આપણે બહુ ઝડપથી રિવાઇઝ કરીએ, જેથી કરીને તમને આ બાબતને સમજવામાં થોડીક સરળતા રહી શકે છે. આપણે એમાં એવી વાત કરી ચૂક્યા છીએ કે જે કોઈ પણ સજીવની અંદર પ્રજનન બે પ્રકારે થાય છે. એક એમાં લિંગી પ્રજનન, જેમાં ભિન્નતાઓનું એકત્રીકરણ થવાની શક્યતાઓ છે, બરાબર, કેમ કે બે અલગ અલગ પિતૃના લક્ષણો સંતતિમાં આપણને જોડાયેલા જોવા મળતા હોય છે. અને બીજું છે એમાંનું અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનન જે છે એની અંદર જે પિતૃના જે કોઈ પણ લક્ષણો હોય એને એ જ લક્ષણો એના પછીની પેઢીની અંદર સંતતિની અંદર યથાયોગ્ય સ્થિતિમાં જળવાઈ રહેતા હોય છે. એમાં જનીન બંધારણમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી. એટલે આ બધી પદ્ધતિઓને આપણે પરંપરાગત પદ્ધતિઓ તરીકે ઓળખીએ છીએ. પણ આ પરંપરાગત પદ્ધતિઓ જે વનસ્પતિ અને પ્રાણીઓની અંદર ફાયદાકારક તો આપણને જોવા મળી છે, તો જેનો ઉપયોગ અત્યાર સુધીમાં આપણે કરતા હોઈએ છીએ. પણ આમાં એક પ્રશ્ન હતો. પ્રશ્ન એ હતો કે આ જે પરંપરાગત પદ્ધતિઓ જે છે ને એ પરંપરાગત પદ્ધતિઓમાં કેટલાક એવા પણ એમાં લક્ષણોનું એમાં ગુણન થતું કે જે લક્ષણો અનિચ્છનીય હોય, તો અનિચ્છનીય લક્ષણોનું એની અંદર પણ ગુણન થવાની શક્યતાઓ રહેતી. તો આ શક્યતાઓને દૂર કરવા માટે થઈ અને વૈજ્ઞાનિકો દ્વારા એમાં જે પ્રયોગો જે છે પ્રયોગો એની અંદરથી કરવામાં આવેલા છે. અને આ પ્રયોગો માટે એને શું કર્યું તો કે ઈચ્છિત જનીનો જે છે ઈચ્છિત જનીનોનું એમાંથી અલગીકરણ કરી અને એ ઈચ્છિત જનીનોને અન્ય જનીનો સાથે જોડવાની પ્રક્રિયા, જેને આપણે જીન ટ્રાન્સફર અથવા તો એને આપણે ક્લોનિંગ ની પ્રક્રિયા તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આ રીતે એની અંદર જનીનો જે છે જનીનોનું અલગીકરણ કરી જનીનોને જોડી અને પછી એને જે કોઈ પણ યજમાન કોષમાં દાખલ કરતા, બરાબર. તો આ પદ્ધતિને આપણે એના આધારે રિકોમ્બિનન્ટ ડીએનએ પદ્ધતિ જે છે એ અસ્તિત્વમાં આવે, જેને આપણે આરડીએનએ અથવા તો પુનઃસંયોજિત પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. તો આ જે પુનઃસંયોજિત ડીએનએ ની જે પદ્ધતિ છે, બરાબર, એની અંદર આપણે યજમાન કોષમાં ડીએનએ ને દાખલ કર્યા પછી એનું શું થાય, તો આપણે જાણીએ છીએ કે જ્યાં સુધી એ દાખલ કરેલું જે જનીન દ્રવ્ય છે ડીએનએ છે એ જ્યાં સુધી એ પિતૃ કોષની અંદરના જે ડીએનએ છે એની સાથે નહીં જોડાય ત્યાં સુધી એ સ્વયં જનન એટલે બહુગુણન પામવાની ક્ષમતા ધરાવતું હોતું નથી. પણ આપણે તો એનું બહુગુણન કરાવવાનું છે, કેમ કે ઈચ્છિત લક્ષણોને આપણે એમાં વધારે સંખ્યામાં નિર્માણ કરવાનું છે. તો એનું શું થાય, તો એને શું કરવું પડે, તો કે જે ગ્રાહી કોષ છે એટલે કે જે યજમાન કોષ છે જેની અંદર આપણે જનીન દ્રવ્યને દાખલ કરેલું છે, જેને જનીન દ્રવ્ય ગ્રહણ કરેલું છે, એ કોષના જનીન દ્રવ્યની સાથે એ ઈચ્છિત જનીન જે છે એ જોડાઈ જાય છે. હવે આનુવંશિક દ્રવ્ય બની ગયું, બરાબર. એટલે જ્યારે હવે પેલા કોષની અંદર જ્યારે એમાં સ્વયં જનનની પ્રક્રિયા થાય જનીન દ્રવ્યના ડીએનએ ના સ્વયં જનનની, ત્યારે એની અંદર એ જનીન દ્રવ્ય આપોઆપ બેવડાઈ જાય છે. અને જે સ્થાનેથી આ સ્વયં જનનની શરૂઆત થઈ એને આપણે સ્વયં જનનની ઉત્પત્તિ તરીકે ઓળખવામાં આવે છે. અને જેના આધારે આપણે ઈચ્છિત જનીનની ઘણી બધી નકલો તૈયાર કરી શકીએ છીએ. આવી કંઈક વાત આપણે આગળના લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. પણ આ બાબત જે છે એ સૈદ્ધાંતિક હતી. હવે એને પ્રાયોગિક રીતે આ બાબત જે છે એને પ્રાયોગિક રીતે સાબિતી જે છે એ બે વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવેલી છે. એનું નામ છે સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયર. તો આપણે સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયર જે છે એને જે કાર્ય કરેલું છે શેના માટે, કૃત્રિમ આરડીએનએ ના નિર્માણ માટે, જે હમણાં આપણે વાત કરીએ એ જ રીતે. તો એ પ્રક્રિયા એને કેવી રીતે કરેલી છે, બરાબર. તો એ બાબતની જે ચર્ચા છે આ એક શોર્ટ નોટ તરીકેનો એક પ્રશ્ન આપણને એની અંદર જે છે એના વિશે આપણે વાત કરીએ. તો પહેલા આપણે જાણવું જરૂરી છે કે કોહન અને બોયરનું શું કાર્ય હતું. એમાં સૌથી પહેલા આપણે જો વાત કરીએ તો હર્બર્ટ બોયર જે છે, બરાબર, પેન્સિલ્વેનિયાની અંદર એનો જન્મ થયો હતો. પછી એને અલગ અલગ સ્નાતક અને અનુસ્નાતક જે કોઈ પણ ડિગ્રીઓ પ્રાપ્ત કરી અને એની સાથોસાથ
એ એક જે એની અંદરના રિસ્ટ્રિક્શન ઉત્સેચકો જે છે બેક્ટેરિયાની અંદરના રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ, એ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ ઉપર પોતે કાર્ય કરતા હતા કે અલગ અલગ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે ડીએનએ ને ચોક્કસ જગ્યાએથી શું કરવાનું કામ કરે છે, કાપવાનું. એને આપણે આણ્વીય કાતર તરીકે ઓળખવામાં આવે છે. એના વિશે આપણે આગળના જે લેક્ચર છે એમાં ડિટેલમાં આપણે એના વિશેની ચર્ચા કરશું તે બરોબર. પણ આપણે થોડી બેઝિક વાત એમાં જે વાત કરીએ છીએ કે એમાં એને આણ્વીય કાતર, જેને આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો તરીકે ઓળખી શકાય, રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ તરીકે ઓળખવામાં આવે છે, અને જે ડીએનએ ને ચોક્કસ જગ્યાએથી કાપવાનું કાર્ય કરે છે, એટલે કે જનીન દ્રવ્યના ટુકડા કરવાનું કાર્ય કરે છે, ડીએનએ ના ટુકડા કરવાનું કાર્ય કરે છે. એના ઉપર એ પ્રયોગો ઇકોલાઈ બેક્ટેરિયાની બધાની અંદર એમાં કરતા હતા બરાબર. એવી જ રીતે એ સમયગાળાની અંદર પણ જે સ્ટેનલી કોહેન જે છે, એ સ્ટેનલી કોહેન બેક્ટેરિયાની અંદર આવેલું જે વધારાનું જનીન દ્રવ્ય જેને આપણે પ્લાઝમિડ તરીકે ઓળખી શકાય છે, એ પ્લાઝમિડ ઉપરના પ્રયોગો કરતા હતા. પ્લાઝમિડને બેક્ટેરિયામાંથી કઈ રીતે બહાર એનું અલગીકરણ કરવું, બહાર કાઢવું, એને પાછું બેક્ટેરિયાની અંદર કેવી રીતે દાખલ કરવું, આ બધી જે પદ્ધતિઓ જે છે એ પદ્ધતિઓ પણ એના દ્વારા વિકસાવવામાં આવે છે. એટલે આમ આ બંને જે છે એને રિકોમ્બિનન્ટ ડીએનએ બરાબર જે ના નિર્માણની પ્રક્રિયા જે છે એના માટે બેક્ટેરિયા નો ઉપર એને પ્રયોગો કરેલા છે, અને આ આખી પદ્ધતિ જે છે આરડીએનએ નિર્માણની, એના વિશે હવે આપણે એમાં ચર્ચા કરીએ. તો આ પ્રક્રિયામાં આ જે કોઈ પણ પ્રક્રિયા છે અથવા તો આ જે પ્રયોગ છે એ પ્રક્રિયામાં બરાબર એમાં જે બેક્ટેરિયા, એ બેક્ટેરિયાનું નામ છે સાલ્મોનેલા ટાઇફીમુરિયમ. સાલ્મોનેલા ટાઇફીમુરિયમ આ બેક્ટેરિયાનું નામ છે બરાબર. એટલે સાલ્મોનેલા ટાઇફીમુરિયમ જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાનું જે પ્લાઝમિડ છે એ બેક્ટેરિયાના પ્લાઝમિડમાં, પ્લાઝમિડ શું છે એના વિશે તમને હું હમણાં વાત કરું છું બરાબર. એના પ્લાઝમિડમાં એમાં પ્રતિજૈવિક જે કોઈ પણ એમાં અથવા તો જે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ બરાબર, જે પ્રતિજૈવિક એની અંદરના જે દ્રવ્ય છે એ એન્ટીબાયોટિક જે પ્રતિરોધક જનીનો જે છે એને આપણે એન્ટીબાયોટિક, જેને આપણે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ એટલે પ્રતિકારક અથવા પ્રતિરોધક બરાબર. એના પ્લાઝમિડમાં એન્ટીબાયોટિક પ્રતિરોધક આ જે એની અંદરના જે જનીન છે એ જનીન ટુકડા જોડીને, જનીનના ટુકડા જોડીને આરડીએનએ, જેને આપણે શું કહે છે, પુનઃ સંયોજિત ડીએનએ બરાબર, આ ડીએનએ નું નિર્માણ કરેલું છે. તો આ રીતે આરડીએનએ જે છે એના માટે સાલ્મોનેલા ટાઇફીમુરિયમ નામના જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાનો ઉપયોગ એના દ્વારા કરવામાં આવેલો છે. અને સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયર નામના જે વૈજ્ઞાનિક છે એના દ્વારા 1972 ની અંદર જે કોઈ પણ એન્ટીબાયોટિક જે પ્રતિરોધક જનીનો જે છે એનું અલગીકરણ એના દ્વારા પહેલા કરવામાં આવ્યું. હવે આખો પ્રયોગની આપણે ક્રિયાવિધિ વિશેની વાત કરીએ તો કોહેન અને બોયર આ બંને વૈજ્ઞાનિક દ્વારા એમાં જે કોઈ પણ એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન નું શું કરવામાં આવ્યું, સૌથી પહેલા તો કે અલગીકરણ કરવામાં આવ્યું. અલગીકરણ કરવું એટલે એને એમાંથી દૂર કરવું, બહાર કાઢવું બરાબર, અલગીકરણ કરવામાં આવ્યું. હવે આ અલગીકરણની પ્રક્રિયા જે છે એ કેવી રીતે એને શક્ય બનાવી છે તો એના વિશે પણ આપણે એમાં વાત કરીએ. તો એને આખી પ્રક્રિયાની અંદર એમાં શું કરેલું છે તો સૌથી પહેલા આપણે જાણીએ છીએ કે ભાઈ આ એક પ્લાઝમિડ એને એમાં લીધેલો છે, આ એક પ્લાઝમિડ છે. હવે એ પ્લાઝમિડને આપણે જે વાત કરીએ છીએ કે આ એક પ્લાઝમિડ એટલે કે બેક્ટેરિયાની અંદર આવેલું વધારાનું એક ગોળાકાર જનીન દ્રવ્ય. હમણાં મેં જે વાત કરી તમને, ધારો કે આપણે બેક્ટેરિયાની કોષ રચનાને જો યાદ કરીએ બરાબર, આપણે બેક્ટેરિયાની કોષ રચના યાદ કરજો. આ બેક્ટેરિયાની કોષ રચના છે
જેમાં આપણને એમાં બહારના ભાગે પ્રાવર અને કોષ દિવાલ અને કોષ રસ્તર અને એની રચના જોવા મળે છે, જેમાં એક વલયાકાર કે કુંતલમય ડીએનએ ની રચના આવેલી છે અને બીજું એમાં એક વધારાનું ગોળાકાર જનીન દ્રવ્ય પણ આવેલું છે, આને પ્લાઝમિડ કહેવાય. તો આ જે પ્લાઝમિડ જે છે એ બીજું શું છે? આ પ્લાઝમિડ છે કે જે બેક્ટેરિયામાં આવેલું પ્લાઝમિડ, બરાબર, એ બેક્ટેરિયામાં આવેલું વધારાનું ગોળાકાર જનીન દ્રવ્ય છે, બરાબર, અને આ જનીન દ્રવ્ય બેક્ટેરિયાના બાહ્ય સ્વરૂપીય લક્ષણોનું પ્રતિનિધિત્વ કરે છે, બરાબર. બેક્ટેરિયાના બાહ્ય સ્વરૂપીય લક્ષણો જે છે ને એ દર્શાવતું હોય છે, એનું નિયંત્રણ પણ કરતું હોય છે, એવું આપણે કહી શકીએ છીએ. તો કોહેન અને બોયર નામના વૈજ્ઞાનિક દ્વારા આ એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીનનું અલગીકરણ કર્યું, પણ કેવી રીતે કર્યું છે તો એના વિશે આપણે એમાં વાત કરીએ. ધારો કે આ એક પ્લાઝમિડ છે ને એ પ્લાઝમિડ ની અંદર આટલું જનીન દ્રવ્ય જે છે એમાંનું એ એવું છે કે જે જનીન દ્રવ્ય એ કેવા પ્રકારની લાક્ષણિકતા ધરાવે છે તો કે એન્ટીબાયોટિક પ્રતિરોધક છે, એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન. હવે એ જનીનને સમજતા પહેલા એન્ટીબાયોટિક પ્રતિરોધક એટલે શું એને સમજી લો તમે. એન્ટીબાયોટિક પ્રતિરોધક એટલે કે આપણે બેક્ટેરિયાને મારવા માટેનો જે કોઈ પણ એન્ટીબાયોટિક દવાનો ઉપયોગ થાય ને, બરાબર, એ દવાનો પ્રતિકાર કરવાની ક્ષમતા. તો સમજો, ધારો કે કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય એટલે આપણે ડોક્ટર શું આપે છે તો કે બેક્ટેરિયાને ત્યાં ઇન્ફેક્શન હોય એટલે ત્યાં આપણે ક્રીમ લગાવીએ, ક્રીમમાં એવી દવા છે કે જે બેક્ટેરિયાની કોષ દિવાલ હોય કે પ્રાવરને એને તોડી નાખે છે જેથી બેક્ટેરિયાનો નાશ થાય છે. તો હવે આ એન્ટીબાયોટિક જે દવા છે એ દવાનો પ્રતિકાર કરવો એટલે શું કરવું તો કે એની સામે રક્ષણ મેળવવાની ક્ષમતા, એને શું કહેવાય? એન્ટીબાયોટિક પ્રતિકારકતા, બરાબર. અને આ ક્ષમતા જે પ્રોટીન દ્વારા આપણને પ્રાપ્ત બેક્ટેરિયામાં પ્રાપ્ત થતી હોય છે, પ્રોટીનનું નિર્માણ કરતા જનીનો, જેને કહેવાય એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીનો. હવે આખી વસ્તુ ખ્યાલ આવી ગયો. બેક્ટેરિયાને જે એન્ટીબાયોટિક દવા જે છે એ દવાની સામે પ્રતિકાર કરવા માટેના જે પ્રોટીનનું નિર્માણ કરતા જે જનીનો છે કે જેમાં બેક્ટેરિયામાં જે આ ક્ષમતાનું નિર્માણ કરતા હોય છે એ જનીનને એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન કહેવામાં આવે છે. અને આ પ્લાઝમિડમાં આ જે આપણે દર્શાવેલું છે એ એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન છે. આ જનીન, બરાબર, એમાંનું એ શું છે તો કે એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન છે. ચાલો, આ એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન છે. હવે આ જનીનનું શું કરવાનું છે? આપણે અલગીકરણ કરવાનું છે. અને અલગીકરણ કરવા માટે આમને આમ તો અલગીકરણ ન થાય, અને એ અલગીકરણ કરવા માટે બોયરનો જે એક્સપેરિમેન્ટ હતા ને એ બધા કામ લાગ્યા હતા. કેમ કે બોયર રિસ્ટ્રિક્શન ઉત્સેચકો ઉપર કામ કરતા, એ ડીએનએ ને ચોક્કસ સ્થાનોથી કેવી રીતે કાપવા એની કળા એ જાણતા હતા. એના રિસ્ટ્રિક્શન ઉત્સેચકો વિશેની આણ્વીય ખાતર જે મેં આગળ વાત કરી એના વિશેની જાણકારી એની પાસે હતી, એનો અહીંયા ઉપયોગ કર્યો છે. તો હવે આપણે એની અંદર જો આગળ વાત કરીએ તો આ જનીન કયા જનીનની વાત કરીએ છીએ આપણે? એન્ટીબાયોટિક જે પ્રતિરોધક જનીન છે. આ જનીનના અલગીકરણ માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે તો કે આણ્વીય ખાતર, બરાબર. આણ્વીય ખાતર, આણ્વીય ખાતર એટલે શું તો કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો, રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ, ઉત્સેચકો, બરાબર. એ ઉત્સેચકો દ્વારા ડીએનએ જે છે એ ડીએનએ મીન્સ કોણ? પ્લાઝમિડ, આ જે વાત કરીએ છીએ આપણે, બરાબર. એ ડીએનએ નું ચોક્કસ સ્થાનેથી એનું અલગીકરણ કરવામાં આવે છે. ચલો, અહીંયા સુધી વસ્તુ ક્લિયર બધાને? આપણે શું કરવાનું છે ભાઈ તો કે આ જે આરડીએનએ, રીકોમ્બિનન્ટ ડીએનએ, પુનઃસંયોજિત ડીએનએ બનાવવાનું છે. તો એ પુનઃસંયોજિત ડીએનએ બનાવવાની પ્રક્રિયા કોણે કરી છે તો કોહેન અને બોયરે. કેવી રીતે કરી છે એની વાત કરીએ. તો સૌથી પહેલા એને શું કર્યું તો આ જે જનીન છે કોણ? એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન. આ જનીન જે છે, બરાબર, એ જનીનને એને એક ટ્રીટમેન્ટ આપી. ચલો, શેની ટ્રીટમેન્ટ આપી એને? કોની?
આપણે વાત કરીએ અહીંયા આણ્વીય ખાતર, કોણ? રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ. તો એના દ્વારા એને રિસ્ટ્રિક્શન ઉત્સેચકો, એ ઉત્સેચકો જે છે એની સારવાર આપવામાં આવે છે, એની ટ્રીટમેન્ટ આપી. સારવાર મીન્સ ટ્રીટમેન્ટ આપી. તો હવે એ શું કરશે? તો હવે રિસ્ટ્રિક્શન ઉત્સેચક જે છે એ એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીનને ટુકડા કરે છે અથવા તો એને પ્લાઝમિડથી શું કરે છે? એનું અલગીકરણ કરે છે, એટલે કે છૂટા પાડે છે. તો આ છૂટું પડી ગયેલું જનીન છે, બરાબર. ચાલો હવે આ જે જનીન છે એ જનીન કયું છે? આ જનીન આપણી પાસે જે અહીંયા છે એ કયું છે? હવે એ એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન છે, જેનું અલગીકરણ કરવામાં આવ્યું છે, બરાબર છે. તો અહીંથી અલગીકૃત થયેલું જે જનીન છે એ જનીન શું થાય છે? તો કે પ્લાઝમિડથી દૂર થાય છે. એટલે આ જનીનને અહીંયા દૂર કરવામાં આવે છે. ચલો, આ એના વિશેની વાત થઈ. એટલે અહીંયા કોના જ્ઞાનનો ઉપયોગ કર્યો એને? તો કે બોયર જે છે, બોયર પાસેની જે કોઈ પણ જ્ઞાન હતું એ જ્ઞાનનો એનો ઉપયોગ કર્યો છે અને એને એની સાથેનું રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનો એને દૂર કર્યો છે. હવે ત્યાર પછી એ કાપેલા ટુકડો જે છે ને, એ કાપેલા ટુકડાને કયા બેક્ટેરિયાની વાત કરી છે આપણે અહીંયા? સાલ્મોનેલા ટાઇફીમુરિયમ બેક્ટેરિયાના ઓરિજિનલ પ્લાઝમિડની સાથે એને જોડવાનું છે આપણે, બરાબર. એટલે અસલ પ્લાઝમિડ કોનું? સાલ્મોનેલા ટાઇફીમુરિયમનું અસલ પ્લાઝમિડ અને એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન હવે અહીંયા ભેગું થાય છે. કોનું અસલ પ્લાઝમિડ છે? ઓરિજિનલ પ્લાઝમિડ કોનું છે? તો ઓરિજિનલ પ્લાઝમિડ જે છે હવે ઈ કોનું? અહીંયા આપણે એની સાથેનું જોડાણ જેનું કરવાનું છે એનું, તો આ ઈ બેક્ટેરિયા છે, આ એનું પ્લાઝમિડ છે અને એ બેક્ટેરિયા જે છે એનું નામ છે, એનું પ્લાઝમિડ જેનું નામ છે સાલ્મોનેલા ટાઇફીમુરિયમ. તો સાલ્મોનેલા ટાઇફીમુરિયમ, બરાબર, આ બેક્ટેરિયાનું પ્લાઝમિડ છે. ચલો રેડી. તો આ સાલ્મોનેલા ટાઇફીમુરિયમ નું પ્લાઝમિડ છે. હવે આપણે શું કર્યું પછી? તો હવે અહીંયા પણ રિસ્ટ્રિક્શન ઉત્સેચક જે છે એનો ઉપયોગ કરવામાં આવશે. એટલે સાલ્મોનેલા ટાઇફીમુરિયમ જે છે એના પ્લાઝમિડમાં આપણે જોડવાનું શું છે? એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન જોડવાના છે. એટલે એને જોડવા માટે પહેલા તો અહીંયાથી આપણે એને જે પ્લાઝમિડ છે, ઓરિજિનલ પ્લાઝમિડ, બરાબર, એને અહીંયાથી આપણે શું કરશું? તો અહીંયાથી એને દૂર કરશું આટલો ભાગ, કેમ કે આપણે ત્યાં આપણે જોડવાનું છે શું? આપણું એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન. હવે જોડવા માટે એક ઉત્સેચક વપરાય છે અને આ ઉત્સેચકનું નામ છે લાઇગેઝ, બરાબર. તો લાઇગેઝ નામનો જે ઉત્સેચક છે એ ઉત્સેચક જનીનોને જોડવાનું કામ કરે છે, ડીએનએ ને જોડવાનું કામ કરે છે. તો હવે આ કાપેલા ટુકડો જે છે એ ટુકડાને સમજો. હવે આ જે કાપેલો ટુકડો છે કોનો? એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીનનો, બરાબર. એને હવે અહીંયા આપણે એના વિશેની વાત કરીએ. કાપેલા એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીનના ટુકડાને કયા ઉત્સેચકની મદદ વડે? ભાઈ લાઇગેઝ, યાદ રાખજો ખાસ. આ બીજો ઉત્સેચક. પહેલા આપણે કોના વિશેની વાત કરી અહીંયા? રિસ્ટ્રિક્શન ઉત્સેચક. એ કાપવાનું કામ કરે છે, એ કાતર છે. આનું કામ છે સોય દોરા જેવું સાંધવાનું, બરાબર. એટલે એ શું કરે છે? ટુકડાને, એન્ટીબાયોટિકના ટુકડાને બેક્ટેરિયાના, કયા બેક્ટેરિયા આપણે વાત કરીએ છીએ? સાલ્મોનેલા ટાઇફીમુરિયમ, બરાબર. એ ટાઇફીમુરિયમ ના પ્લાઝમિડ સાથે એને શું કરે છે? જોડે છે, પ્લાઝમિડ સાથે જોડે છે. તો આપણે સાલ્મોનેલા ટાઇફીમુરિયમ જે છે એના પ્લાઝમિડ, બરાબર, એની સાથે આપણે આને જોડવાનું છે. જોડવા માટે અહીંયા એક ઉત્સેચક કામ કરશે અને એને હવે કોની સારવાર આપવામાં આવે છે? આપણે લાઇગેઝ ઉત્સેચક. તો અહીંયા લાઇગેઝ ઉત્સેચકની સારવાર આપી છે, ટ્રીટમેન્ટ આપી છે, જેના પરિણામે આ જે અહીંયા આપણું જે ઈચ્છિત જે જનીન છે એ ઈચ્છિત જનીન અહીંયા જોડવામાં આવે છે. ચાલો, તો હવે શું થઈ ગયું? તો કે બેક્ટેરિયાનું પ્લાઝમિડ અને એની સાથે એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન જે અન્યમાંથી મેળવેલું છે,
આ બંને જનીન અહીંયા ભેગા થયા છે એને એટલા માટે આપણે કહેવાય રીકોમ્બિનન્ટ ડીએનએ. બરાબર? એટલે શું બન્યું છે? આ જે બન્યું છે પ્લાઝમિડ અત્યારે શું બન્યું છે? આરડીએનએ બન્યું છે. આ પુનઃ સંયોજિત ડીએનએ છે. બરાબર? જે આપણને પુનઃ સંયોજિત ડીએનએ છે. શા માટે પુનઃ સંયોજિત ડીએનએ છે? કેમ કે આ ડીએનએ માં એક પ્લાઝમિડ જે છે એની સાથે આપણે બહારથી વિદેશી જનીન, એટલે વિદેશી એટલે વિદેશમાંથી નથી લાવવાનું, પણ એ કોષ માટે કે સજીવ માટે બહારના જે કોઈ પણ જાતિમાંથી એમાં દાખલ કરવામાં આવ્યું એટલે આપણે એને વિદેશી ડીએનએ તરીકે ઓળખી શકાય. તો એ રીતે જોડાય બંને લાઇગેઝ વડે અને એની મદદથી આપણે શું કર્યું છે એમાં? તો કે સાલ્મોનેલા ટાઇફોઇડિયમના પ્લાઝમિડ સાથે જોડ્યું અને એને પુનઃ સંયોજિત ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ પ્લાઝમિડ જે છે હવે અહીંયા એ વાહક તરીકે કામ કરે છે. આ પ્લાઝમિડને આપણે હવે શેમાં દાખલ કરશું? તો કે ઈ કોલાઈ બેક્ટેરિયામાં દાખલ કરશું. શેના માટે? ક્લોનિંગ કરવા માટે, એટલે એના બહુગુણન કરવા માટે. બરાબર? એટલે આપણે હવે જો એની વાત કરીએ તો અહીંયા આ પ્લાઝમિડ જે છે વાહક તરીકે કામ કરે છે. એટલે એના વિશે જો વાત કરીએ ત્યારબાદ બરાબર આ આરડીએનએ ને ઈ કોલાઈ બેક્ટેરિયામાં દાખલ કરવામાં આવે છે. એટલે એ પ્લાઝમિડને દાખલ કરવામાં આવે છે. બરાબર? જેમાં પ્લાઝમિડ જે છે એ પ્લાઝમિડ એક વાહક તરીકે કાર્ય કરે છે. કોના તરીકે? વાહક તરીકે કાર્ય કરે છે. કેમ કે આપણા માટે ઈચ્છિત જનીન આપણું કયું છે? તો કે આ એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જીન. એ ને ઈ કોલાઈ બેક્ટેરિયામાં લઈ જવાનું કોણ છે? તો કે આનું પ્લાઝમિડ. બરાબર? એટલે આનું પ્લાઝમિડ એને કઈ તરીકે શું તરીકે કામ કરે છે? તો કે વાહક તરીકે. આ કોના જેવી વાત થઈ? તો કે ભાઈ જે મેલેરિયાનો ફેલાવ, મેલેરિયાના વાહક તરીકે કોણ કામ કરે? તો કે મચ્છર, એનાફિલિસ માદા. એનાફિલિસ માદા મેલેરિયા નથી ઉત્પન્ન કરતું. મેલેરિયા કોણ ઉત્પન્ન કરે છે? તો કે પ્લાઝ્મોડિયમ ઉત્પન્ન કરે છે. પણ પ્લાઝ્મોડિયમને માનવ શરીરમાં દાખલ કરવા માટે વાહક તરીકે કોણ? કે મચ્છર. બરાબર? એટલે મચ્છર ત્યાં વાહક તરીકે જેમ કામ કરે છે એવી જ રીતે અહીંયા આ પ્લાઝમિડ, બરાબર, જે આ ઈચ્છિત જનીનને ઈ કોલાઈ બેક્ટેરિયામાં દાખલ કરવા માટે મદદ કરે છે. એટલે આપણે એને વાહક તરીકે ઓળખવામાં આવે છે. તો આ બેક્ટેરિયાની અંદર આપણે દાખલ કર્યું છે. સમજો આ બેક્ટેરિયા છે, આ બેક્ટેરિયા, બરાબર, અને એમાં આ જે આપણે પ્લાઝમિડની વાત કરીએ છીએ, બરાબર, એ પ્લાઝમિડ એટલે આ ઈ પ્લાઝમિડ થઈ ગયો અને આ બેક્ટેરિયાનું પોતાનું જે જનીન દ્રવ્ય છે એ અને એનું પ્લાઝમિડ. બરાબર? એટલે આ પ્લાઝમિડને આપણે અહીંયા દાખલ કરેલું છે. હવે આ છે ઈ કોલાઈ બેક્ટેરિયા. તો ઈ કોલાઈ બેક્ટેરિયા, આ ઈ કોલાઈ બેક્ટેરિયામાં એનું શું કરવામાં આવે છે? તો કે દાખલ કરવામાં આવે છે. હવે ઈ કોલાઈ બેક્ટેરિયાની પસંદગી શા માટે કરવામાં આવે છે? કેમ કે ઈ કોલાઈ બેક્ટેરિયા જે છે ને, બરાબર, એ સાલ્મોનેલા સાથે ઘણો નજીકનો સંબંધ ધરાવે છે, એટલા માટે એની પસંદગી કરવામાં આવે છે. ઈ કોલાઈ બેક્ટેરિયા એ સાલ્મોનેલા સાથે નજીકનો સંબંધ ધરાવે છે. નજીકનો સંબંધ ધરાવે છે, જેથી તેની પસંદગી કરવામાં આવી છે. ચાલો હવે આ જે ઈ કોલાઈ બેક્ટેરિયા છે એ ઈ કોલાઈ બેક્ટેરિયાને આપણે બહુગુણન કરાવશું. તો ઈ કોલાઈ બેક્ટેરિયા જે છે એને આપણે જે કોઈ પણ બહુગુણન કરાવવા માટે એમાં ડીએનએ પોલિમરેઝ નામનું એક ઉત્સેચક, એને હવે આપણે એને ડીએનએ પોલિમરેઝની ટ્રીટમેન્ટ આપશું. કોની? ડીએનએ પોલિમરેઝ. બરાબર? ડીએનએ પોલિમરેઝ. આ ડીએનએ પોલિમરેઝ નું કામ છે ડીએનએ નું બહુગુણન કરવાનું, યાદ રાખજો. હવે ત્યારબાદ ડીએનએ પોલિમરેઝ દ્વારા, બરાબર, આપણે કોનો ઉપયોગ કર્યો છે? ડીએનએ પોલિમરેઝ.
તો ડીએનએ પોલિમરેઝ જે છે ઉત્સેચક દ્વારા એની ક્લોનિંગ જે છે તૈયાર કરવામાં આવે છે. ક્લોનિંગ અથવા તો જેને આપણે પ્રતિકૃતિ કહીએ છીએ, એની નકલ, પ્રતિકૃતિ એટલે નકલ, બરાબર, એ તૈયાર કરવામાં આવે છે. તો એનો અર્થ શું થયો કે આ ડીએનએ પોલિમરેઝ જે છે એ ડીએનએ પોલિમરેઝ નવા ડીએનએ ઉત્પન્ન કરવા માટે ડીએનએ નું જે એમાં સંશ્લેષણ છે એ ડીએનએ સંશ્લેષણની પ્રક્રિયા હોય, ડીએનએ નું જે પુનઃસંયોજનની પ્રક્રિયા અથવા તો આપણે જેને એમાં ડીએનએ જે છે જે બહુગુણનની પ્રક્રિયા છે એ આપણને એમાં જોવા મળે છે. એટલે આ રીતે ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર જે એન્ટીબાયોટિક જનીન જે છે એની ઘણી બધી નકલો તૈયાર થાય છે, જેથી આ બેક્ટેરિયામાં આ ઈચ્છિત જનીનની, તો ઈચ્છિત જનીન આપણે કોને ગણ્યું છે અહીંયા? ઈચ્છિત જનીન કોણ છે આપણો? એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન, બરાબર, એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન ની ઘણી નકલો તૈયાર કરાય છે, તૈયાર થાય છે. તો એનો અર્થ શું થયો કે આ એક હતું, બરાબર, એકમાંથી એનું વિભાજન થાય ને એકમાંથી પછી એમાંથી ધારો કે આપણે એમ વાત કરીએ કે એમાંથી બે બન્યા છે, પછી આ બે નું ફરીવાર વિભાજન થાય તો એની અંદરથી પાછા 1 2 3 4 થઈ ગયા, આવી બધી નકલો તૈયાર. એટલે આવી ઘણી બધી નકલો જે છે એની અંદર એ આપણે એમાં તૈયાર કરી શકીએ છીએ, બરાબર. તો આ રીતે એની સંખ્યામાં શું થઈ ગયું છે? આપણે કે વધારો થયો છે. એટલે આવી રીતે એની નકલ તૈયાર કરી શકાય છે. તો આ જે આપણે વાત કરી હતી, આગળ જે વાત કરી આપણે કે આપણે કૃત્રિમ ડીએનએ જે છે, બરાબર, આરડીએનએ, એનું નિર્માણની આખી પ્રક્રિયા કેવી રીતે થાય છે, તો એના માટે આપણે જે ઉત્સેચકો છે એનો સહારો લીધો છે અને જે આખી પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાની જે આખી વિગતવાર એની અંદરની ચર્ચા આ પ્રમાણેની કંઈક આપણે એની અંદર સમજવી જરૂરી છે, અને જેથી આપણે સરળતાથી બાબતને આપણે સમજી શકીએ છીએ. ખૂબ ઝડપથી ફરીવાર આપણે એને બહુ ક્વિક રિવિઝન જે છે જોઈ લઈએ. તો સૌથી પહેલા શું કરેલું છે? તો સૌથી પહેલા તો એ રિકોમ્બિનન્ટ એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન ધરાવતા એક પ્લાઝમિડ જે છે, પ્લાઝમિડને પસંદગી કરવામાં આવી છે. એ પ્લાઝમિડને રિસ્ટ્રિક્શન ઉત્સેચકની સારવાર આપી છે, જેથી કરીને પ્લાઝમિડ જે છે, બરાબર, એમાંથી એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીનનું અલગીકરણ કર્યું છે આપણે, એને દૂર થઈ ગયો છે. હવે સાલ્મોનેલા ટાઇફીમોરિયમનું જે પ્લાઝમિડ છે, એટલે કે અસલ પ્લાઝમિડ, બરાબર, ઓરિજિનલ પ્લાઝમિડ કોનું? સાલ્મોનેલા ટાઇફીમોરિયમનું. અને એની સાથે લાઇગેઝ જે એન્ઝાઇમ છે એ એન્ઝાઇમની મદદ વડે આ જનીન જે છે આપણું એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન એને અહીંયા સાથે જોડી દીધું છે. એટલે આ જે આખું નિર્માણ થયું એને આપણે આરડીએનએ કહેવાય, કેમ કે બે અલગ અલગ જનીનોનું રિકોમ્બિનેશન થયું છે, જોડાણ થયું છે, એટલે આપણે એને આરડીએનએ તરીકે ઓળખી શકાય. આ પ્લાઝમિડને ક્લોનિંગ કરાવવા માટે ઈ કોલાઈ બેક્ટેરિયામાં દાખલ કરવામાં આવે છે. ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકની સારવાર આપવામાં આવે છે, જેથી એની અંદર નવા જે કોઈ પણ યજમાન છે એની અંદર એ ઈચ્છિત જનીનનું બહુગુણન થઈ શકે છે. એટલે એમાંથી 1 માંથી 2 4 એવા નકલો જે છે ઘણી બધી તૈયાર થાય, અને આ નકલો જે તૈયાર થાય એને આપણે શું કહીએ છીએ? ક્લોનિંગ તરીકે ઓળખવામાં આવે છે. રેડી? તો આ આખા આરડીએનએ જે છે એની અંદરની નિર્માણની પ્રક્રિયા અને બહુગુણન કેવી રીતે થાય, આ પ્રયોગ જે બે વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવેલો છે, સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયર, આ એના વિશેની આખી ચર્ચા હતી.